રખડતા ઢોરની સમસ્યાથી જાણે કે સ્થાનિકો હવે ત્રસ્ત બની ચૂક્યા છે, પરંતુ કોઈ જાતની સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું। રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે અને શહેરના મુખ્ય માર્ગો પર ઢોરો જાણે કે અડીંગો જમાવીને બેઠા હોય છે, જેથી રાહદારી અને વાહન ચાલકોમાં ભય રહે છે। રખડતા ઢોરને કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ રહે છે, છતાં હજી સુધી ઢોર પકડવાની કોઈ નક્કર કાર્યવાહી ન કરાતી હોવાનો સ્થાનિકોનો દાવો છે। રસ્તા વચ્ચે ઢોરોનું યુદ્ધ થાય છે, લોકો અવારનવાર ઢોરની અડફેટમાં આવે છે, જેથી લોકોમાં નારાજગી જોવા મળી છે। મહાનગરપાલિકા દ્વારા અવારનવાર આંકડાઓ જાહેર કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ રસ્તા પરથી રખડતા ઢોર ઓછા થતાં પાલિકાની કામગીરી પર હાલ સવાલ ઉઠી રહ્યા છે। આજે તાજેતરમાં જ આપણે બસ સ્ટેન્ડ આગળ છે, બસ સ્ટેન્ડની મોટું બસ સ્ટેન્ડ છે, વળાંક વાળવામાં બસો વાળવાની તકલીફ પડે છે, બરોબર છે। તો આ બાબતમાં સરકાર શું કરે છે? બીજા નંબરમાં નંદી ઘર બનાવ્યું, નંદી ઘર કરોડોના ખર્ચે બનાવ્યું, તો નંદી ઘરમાં ઘા ખાય છે। તો આ સરકારને ખરેખર થોડુંક જાગવું જોઈએ, કમિશનર સાહેબને એ કરવું જોઈએ કે તમે ઢોર પકડે તો છે ના નહીં, પણ એથી ડબલ ઢોર આવી જાય છે। તો ઢોર આવે છે ક્યાંથી? તો મનપાના કમિશનરનું કહેવું છે કે કોઈ ગૌશાળા કે પાંજરાપોળ આખલાને સાચવવા તૈયાર નથી અને અમે તે લોકોને ફરજ પાડી શકતા નથી, પરંતુ આખલાઓને સાચવવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। આગામી સમયમાં આખલાને પકડવાની કામગીરી પણ શરૂ કરીશું। કુલ જે સિટીમાં પશુઓની સંખ્યા છે એ અત્યારે ખૂબ જ વધારે છે, જે કારણે સારી કામગીરી કરવા છતાં ટીમ દ્વારા અત્યારે થોડો સમય વધારે લાગે છે। અને જે પશુપાલકો અને ગૌશાળાઓ અને પાંજરાપોળો છે એમાં પણ અમે મોરબી, ટંકારા, વાંકાનેર ગૌશાળાઓ સાથે બેઠક કરી દીધી છે ઓલરેડી, અને એમને બધાને અમે કીધેલું છે કે સારું સહકાર આપવામાં આવે। આપણે કોઈને એવું ફોર્સ નથી કરવા ઈચ્છતા કે ભાઈ તમારે આટલા ઢોર રાખવા જ પડશે, પરંતુ એમને તો જેટલું શક્ય હોય એના માટે અમે બધા સાથે દરેક ગુરુવારે અમે મિટિંગ કરતા હોઈએ છીએ। મોરબીના રહીશો રખડતા ઢોરના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રખડતા ઢોરો સોસાયટી હોય કે પછી રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી જાય છે। હાઈકોર્ટ દ્વારા અનેક વખત ટકોર કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા અનેક વખત સૂચના આપવામાં આવી છે, છતાં પણ મોરબીમાં હજુ પણ રખડતા ઢોરનો જે ત્રાસ છે તે યથાવત છે। મહાનગરપાલિકા બની ત્યારે પણ હજુ પણ આ સમસ્યા યથાવત છે। અગાઉ નગરપાલિકા હતી, જોકે નગરપાલિકા હતી ત્યારે જે મોરબીમાં એક નંદીઘર બનાવવામાં આવ્યું હતું ને રખડતા ઢોરોને ત્યાં રાખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર આ નંદીઘરને અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાંથી જેટલા પણ ઢોરો એકઠા કરાયા હતા તે બધા ઢોરોને અલગ અલગ ગૌશાળાઓમાં છોડવામાં આવ્યા અને જે દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આ નંદીઘર બંધ થયા બાદના સમયથી ધીરે ધીરે મોરબીમાં જે રખડતા ઢોર છે તેનો ત્રાસ યથાવત રહ્યો છે અને દિવસે ને દિવસે વધી રહ્યો છે। અને મહાનગરપાલિકા બની ત્યારબાદ આ કામગીરી જે ઢોર પકડની કામગીરી હોય છે તેમાં થોડો વેગ મળ્યો, પરંતુ જે પ્રકારના દાવા કરવામાં આવે છે કે દરરોજ ઢોર પકડવાની વાત કરવામાં આવે છે, ત્યારે હાલ જે મોરબીમાં દ્રશ્યો છે કે અલગ અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે કે મોરબીના દરેક રસ્તાઓ પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે, જેને લઈને વારંવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે અને સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે મહાનગરપાલિકા દ્વારા જો આ રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે તો આટલા બધા રખડતા ઢોર જે મોરબીના રસ્તા ઉપર ફરી રહ્યા છે તે આવે છે ક્યાંથી? જો કે આ બાબતે મનપા કમિશનર દ્વારા જણાવવામાં આવેલું છે કે હાલમાં માત્ર ગાયો પકડવાની કામગીરી ચાલુ છે, એટલે આખલાઓને પકડવામાં આવતા નથી, કેમ કે આખલાઓને કોઈ પાંજરાપોળ કે ગૌશાળામાં સાચવવા માટે જે રસ દાખવતી નથી, પરંતુ આગામી સમયમાં જે મહાનગરપાલિકા છે તેના દ્વારા આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે કોઈ ગૌશાળા અને પાંજરાપોળ જો આખલાને સાચવવા માટે તૈયાર થાય ત્યારબાદ આખલા પકડવાની કામગીરી કરવામાં આવશે। પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે મનપા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં સુધી આખલાઓના યુદ્ધ છે અથવા અકસ્માતોના કારણે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ભાસ્કર જોશી, TV9 મોરબી।